ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર જૂની અદાવતમાં વિદ્યાર્થી પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો. સીસીટીવીમાં કેદ થયેલો મારામારી બાદ પોલીસ હરકતમાં. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલની બહાર ધોરણ 10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર થયેલા ઘાતક હુમલાની ઘટનાએ સમગ્ર શિક્ષણ જગતમાં ચકચાર જગાવી છે. સોમવારે સવારે શાળા સંકુલથી માત્ર 100 મીટરના અંતરે જૂની અદાવતને કારણે કેટલાક શખ્સોએ વિદ્યાર્થી પર તીક્ષ્ણ હથિયારો, પાઇપ અને પટ્ટા વડે હુમલો કર્યો હતો. ધોળા દિવસે જાહેર માર્ગ પર બનેલી આ મારામારીની ઘટનામાં વિદ્યાર્થીને ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં હુમલાખોરો બેફામ રીતે વિદ્યાર્થીને માર મારતા નજરે પડ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર આ હિંસક હુમલા પાછળ વિદ્યાર્થીઓ વચ્ચે 4 મહિના પૂર્વે થયેલી તકરાર અને મજાક મસ્તી જવાબદાર હોવાનું મનાય છે. એ ડિવિઝનના ઉચ્ચ પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ શાળાના જ કેટલાક વિદ્યાર્થીઓ અને બહારના તત્વોએ ભેગા મળીને કાવતરું ઘડ્યું હતું, જેમાં એક વિદ્યાર્થીનો ભાઈ પણ સામેલ હતો. ટોળાએ ભોગ બનનારને ઘેરી લઈને માથાના ભાગે કડું માર્યું હતું, તેમજ હાથની આંગળી પર તીક્ષ્ણ હથિયાર વડે ઈજા પહોંચાડી હતી. આ બનાવમાં 3 જેટલા વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ ગંભીર ઘટના અંગે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી અને શાળાના ટ્રસ્ટીએ સ્પષ્ટતા કરી હતી કે બનાવ શાળા છૂટ્યા બાદ અને સંકુલની બહાર બન્યો હતો. ઘાટલોડિયા પોલીસે ભોગ બનનાર વિદ્યાર્થીના પરિવારની ફરિયાદના આધારે ગુનો નોંધીને હુમલાખોર વિદ્યાર્થીઓ અને તેના અન્ય સાગરીતોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. શાળા પરિસરની નજીક બનેલી હિંસક ઘટનાને પગલે વાલીઓમાં ભારે રોષ અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે, જ્યારે પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા કડક કાર્યવાહીનો નિર્દેશ આપ્યો છે. નેશનલ સ્કૂલમાં જે રીતે પ્રાથમિક દ્રષ્ટિએ જે માહિતી મળી કે એક ધોરણ 10ના વિદ્યાર્થીને આજે જ્યારે એની પરીક્ષા પૂરી થઈને બહાર નીકળ્યો ત્યારે કેટલાક યુવકોએ એની ઉપર જે છે હુમલો કર્યો અને એને ઈજા કરી છે. આ બાબતે અમે નેશનલ સ્કૂલના સંચાલકને ટેલિફોનિક વાત કરી પ્રાથમિક દ્રષ્ટિએ અહેવાલ મેળવવાનો પ્રયત્ન કર્યો તો તેમાં જે માથાના ભાગે એના કડા દ્વારા એ રીતે જોવા જઈએ તો એને ઈજા થયેલી છે અને એ ઈજામાં તાત્કાલિક સારવાર આપી અને વિદ્યાર્થીને હાલ રજા પણ આપી દેવામાં આવેલી છે અને વધુમાં નજીકના પોલીસ સ્ટેશનમાં સત્વરે સંચાલક દ્વારા ઇન્ફોર્મેશન આપી અને એ બાબતે પોલીસે પણ તાત્કાલિક આવી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. નિવેદનો પણ મેળવવામાં આવેલા છે અને હાલ વિદ્યાર્થી છે એ જે છે એની સારવાર પણ કરી દેવામાં આવેલી છે. અચ્છા સર, કોઈ તપાસ કરતા સામે આવ્યું છે કે કયા કારણોસર આવું થયું? કોઈ અંગત અદાવત હોઈ શકે છે. શાળાના વિદ્યાર્થી નહોતા. શાળાના વિદ્યાર્થી જે છે એ ધોરણ 10ના વિદ્યાર્થી જે નેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે તેના ઉપર આ પ્રકારનું ગેટની બહાર કંઈક હુમલો થયો છે તેવી માહિતી મળેલી છે. અમે જે છે આનો અહેવાલ પણ માંગ્યો છે. આગળ વધુ સ્પષ્ટ ત્યારે થઈ શકશે જ્યારે વધારે અહેવાલ આવે ત્યારે ખ્યાલ આવશે. બાકી હાલ પૂરતું વિદ્યાર્થી જે છે એને સારવાર આપી અને રજા પણ આપી દેવામાં આવેલી છે. આજે 11 આસપાસ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનને એક સમાચાર મળે છે કે નેશનલ સ્કૂલ ભુવનદેવ 4 રસ્તા ઉપર છોકરાઓ અંદર ઝઘડ્યા છે. આ માહિતી મળતા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના સ્ટાફ ત્યાં પહોંચી જાય છે અને ત્યાં જઈને તપાસ કરતાં ખબર પડે છે કે સ્કૂલની ગેટની બહાર છોકરાઓ ઝઘડેલા હતા. એમાં હકીકત એવી છે કે જે છોકરાને વાગ્યું છે એ છોકરાને અગાઉ એકાદ મહિના 2 મહિના પહેલાં અંદર આ જે સામેવાળા છોકરાઓની જે સાથે બોલાચાલી થયેલી એ બોલાચાલી થયેલી ને એ મેનું કંઈક ચાલતું હશે અને આજ સવારે ગેટ આગળ લગભગ આ સ્કૂલમાં ભણતા 3-4 છોકરાઓ ને એમના મળતિયાઓ જે છોકરાઓ છે એ બધા ભેગા થઈ અને એકદમ સ્કૂલના ગેટ ઉપર આ છોકરાઓને ફેટથી ખેંચી જઈ અને માથાના ભાગે એક છોકરાને વાગ્યું છે. બીજો જે છોકરો છે એને આંગળીના ભાગે ચપ્પુ પકડવા જતાં ઈજા થઈ છે અને ત્રીજા છોકરાને મૂઠમાર વાગ્યો છે. અને પોલીસ આ પ્રકારની વારદાત બનતા આ પ્રકારની ઘટના બનતા હરકતમાં આવી અને હાલ પોલીસ એની તપાસ ચલાવી રહી છે. 3 મહિના પહેલા શું ઝઘડો હતો? કયા કારણે ઝઘડો હતો? 3 મહિના પહેલા સામાન્ય છોકરાઓ અંદર એકબીજાની ગમત કરતા હતા અને એકબીજાની ગમતમાં જ એકબીજાને દુઃખ થતા તેઓ ઝઘડી પડેલા એ મુજબની બીના બનવા પામેલ હતી. હુમલો કરનાર વિદ્યાર્થીઓ છે તે આ જ સ્કૂલના હતા, અન્ય સ્કૂલના હતા? સામે જે વિદ્યાર્થી સાથે માથાકૂટ થઈ હતી તે ક્યાંનો હતો? શું વિગત? કુલ 4 છોકરા છે એ ત્યાં સ્કૂલમાં જ ભણે છે અને એમના એક છોકરાના બીજા ભાઈ છે એ લોકો પણ એમનું ઉપરાળું લઈને આજ આવેલા અને આ છોકરાઓને માર્યો છે. માથામાં ઈજા થયેલી છે, એકના આંગળી ઈજા થયેલી છે અને એકના મૂઢમાર મારેલ છે. આવી એક બીના બની છે અને હાલ પોલીસ સ્ટેશન આ જે કામના ભોગ બનનાર છે અને બોલાયેલા છે પોલીસ સ્ટેશન અને એની ફરિયાદ અમે લઈ રહ્યા છે અને આગળની તજવીજ ચાલુ છે. હુમલો કરનાર વિદ્યાર્થીઓને લઈને શું તપાસ?
હુમલો કરનાર વિદ્યાર્થીઓને પોલીસની ટીમ બનાવેલી છે. એમને રાઉન્ડ અપ કરવા માટે અમે ટીમને મોકલી આપેલી છે અને ટૂંક સમયમાં એમને અમે રાઉન્ડ અપ કરી લઈશું. ટોટલ કેટલા હતા સાહેબ હુમલો કરનાર? ટોટલ જે ભોગ બનનાર છે એનું કહેવું છે કે 8 થી 10 માણસો છોકરાઓ હતા. એમાં 4 છોકરાઓ તો સ્કૂલના હતા અને 2 છોકરાઓ આ છોકરાના ભાઈ હતા. એ મુજબની હકીકત જણાવતા હોય એનું વિગતવારની અમે અત્યારે ફરિયાદ લઈને એની કામગીરી ચાલુ છે. સાહેબ, કઈ રીતની ફરિયાદ દાખલ કરવામાં આવશે? ક્રોસ કરવામાં આવશે કે કઈ રીતની કઈ કલમો છે? હાલ જે હકીકત પોલીસ પાસે છે એમાં ક્રોસ ફરિયાદ જેવું છે જ નહીં. આ જે ગેટ ઉપર 12 બીજે જે છોકરાઓનું ગ્રુપ ઊભું હતું આ છોકરાઓને ફેંટ પકડીને ખેંચી લઈ ગયા અને સીધા મારવા જ લાગે છે. એટલે એ મુજબની ફરિયાદ અમે લઈ રહ્યા છીએ. પણ જે હશે આ આવું નુકસાન ચલી જ ના લેવાય. અમે સખત જે કાયદાના દાયરામાં રહીને સખતમાં સખત પગલાં ભરવા જઈ રહ્યા છીએ. સાહેબ, છતાંય હુમલો શેના વડે થયો હતો? હથિયાર શું વપરાયા? હુમલામાં જે ભોગ બનનાર છે એને કહેવું છે કે એમના સાથે પાઇપ હતી, લાકડી હતી ને ચપ્પુ હતું. આ મુજબનું છે. એમાં એક દીકરાના માથાના ભાગે વાગ્યું છે, બીજા દીકરાને ટચલી આંગળીએ વાગ્યું છે અને એક જે દીકરો છે સ્ટુડન્ટ છે એને મૂઠમાર મારેલો છે. સાહેબ, ચપ્પુ મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કે ઝપાઝપી દરમિયાન વાગી ગયું છે? હવે એ અમે હાલ રાઉન્ડ અપ કર્યા પછી વિગતવાની પૂછપરછ કર્યા પછી ખબર પડશે. પણ ચપ્પુ હતું ને આંગળીના ભાગે વાગ્યું છે. એટલે હોઈ શકે કે પકડવા ગયો હોય અને એને વાગ્યું હોય, યા મારવા ગયો ને પકડવા ગયો ને વાગ્યો. પણ એની અમે તપાસ ચલાવી રહ્યા છીએ. કઈ ગણતરી મારી નાખવાની ગણતરી આવ્યા હતા? કેવી રીતે? હવે આટલો મોટો ગંભીર પ્રકારનો જો બનાવ બની છે અને પોલીસ અટકાઈ છે, અમે જે કાયદાના દાયરામાં કાયદાના નિયમ મુજબ જે ગુનો બનશે એનો અમે ગુનો દાખલ કરીશું. સાહેબ, એવું કહી શકાય કે આરોપીઓ પ્લાનિંગ પૂર્વક જ આવ્યા હતા? વિદ્યાર્થી એક્ઝામ આપીને બહાર આવે તેને રોકવો, તેને પકડવો, તેને મારવો એ રીતની તૈયારી સાથે પહેલેથી જ એ લોકો ગેટ આગળ ઊભા હતા. એટલે એ આ લોકોની સાથે ઝઘડો કરવાનો પહેલેથી જ એમનો નિશ્ચય હતો. એવું તો સાબિત જ છે ને.